નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. સોનગઢ તાલુકા ઉકાઈ ભીમપુરા સહિત દક્ષિણમુખી હનુમાન મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણમુખી હનુમાન મંદિરના દર વર્ષે પ્રમાણે દરેક ગ્રુપના એક સાથે મળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પૂરા 22 વર્ષ પૂર્ણ થયા તે સાથે 5 થી 6,000 ભક્તો મહાપ્રસાદનું પ્રસાદ રાખવામાં આવ્યો હતો. સોનગઢથી ઉકાઈના દરેક નાના મોટા વેપારી સાથે દરેક શાકભાજીના વેપારીઓ મળી ખુલ્લા હાથે પૂરેપૂરો સાથ સહકાર આપી તે સાથે ટ્રસ્ટના પણ આભાર માનવામાં આવ્યો. જો મહાપ્રસાદ વખતે કઈ વસ્તુની કમી લાગે તો તે સમયે વેપારી સાથે શાકભાજીના દરેક વેપારીઓને દક્ષિણમુખી મંદિરનો એક કોલ કરવામાં આવતો હતો. તે સમયે ફક્ત અડધા કલાકમાં દરેક વસ્તુ તેમની મંદિર સુધી પહોંચાડી દેવામાં આવે છે. રિપોર્ટર કલ્પેશ વાઘમારે સાથે વિકાસ પાટીલ, લોકમૈત્રી ન્યૂઝ, તાપી. સાથે મારી સાથે અમારા ભીમપુરા દક્ષિણ હનુમાનજી મંદિરના તમામ કાર્યકર્તા ભાઈઓ છે. સાથે હું જણાવવા માગું છું, આ 22મો અમારો ખૂબ સુંદર ભંડારો આયોજન પૂર્ણ થયું છે. 23મો આવતા વર્ષે અમે કરીશું. તે પહેલાં આપણે જણાવવા માગું છું, આજે લગભગ નહીં તો એ 5 થી 6,000 ભાવિક ભક્તોએ અમારા દક્ષિણમુખી હનુમાનજી ભીમપુરા સ્થિત મંદિરની અંદર પ્રસાદ લીધો છે. તમામ ભાવિક ભક્તોનો પણ આભાર માનીએ છીએ. સાથે સાથે સોનગઢથી લઈને ઉકાઈ સુધી જેટલા પણ નાના મોટા વેપારીઓ છે, વેપારી મંડળોએ તમામે અમને જે આ મંદિરની અંદર પોતાના ખુલ્લા હાથે જે સાથ સહકાર આપ્યો છે, તેઓને આ મંદિર દક્ષિણમુખી હનુમાનજી ટ્રસ્ટ વતી, મંદિર વતી અમે તમામનો આભાર માનીએ છીએ. સાથે જેટલા પણ ભાવિક ભક્તોએ અમને આજે સાથ સહકાર આપ્યો એનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આગલા વર્ષે જે તમારે જે ભંડારો થવાનો છે, આમાં તમે શું અપેક્ષા રાખશો? દર વર્ષની જેમ અમે જેટલા પણ અહીંયા આજુબાજુના સોનગઢથી ઉકાઈ સુધીના જેટલા પણ વેપારી મંડળ છે, તમામ વેપારીઓને ખાલી એક ફોન પર અમને અડધોથી પોણો કલાકમાં તરત જ જે પણ વસ્તુની માંગ ડિમાન્ડ મૂકીએ છીએ કે અમને તેલની ઘટ છે કે કોઈ મસાલાની ઘટ છે કે પછી કોઈ પણ વસ્તુ ચાહે ચોખા હોય કે મીઠું તીખું હોય કે પછી સાથે જે પણ વસ્તુ જે મસાલાની અંદર લાગતા તમામ વસ્તુઓ તાત્કાલિક અમને અહીં પૂર્ણ કરીએ છે. સોનગઢના સોનગઢ અને ઉકાઈના જેટલા શાકભાજીના વેપારી મંડળ છે, એઓ પણ સોનગઢની અંદર અડધોથી પોણો કલાકની અંદર અમને તાત્કાલિક શાકભાજી પૂર્ણ કરે છે. તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે દર વર્ષે એ લોકો અમને સાથ સહકાર આપે છે. અપેક્ષા રાખીએ છીએ આવતા વર્ષે પણ એ જ રીતે અમને સાથ સહકાર આપશે એવી આશા રાખીએ છીએ. આભાર. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.